परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. અનેક પરમાણુ દ્રવ્ય જે વસ્તુ પાછું એક નથી. આ પરમાણુ અનેક પરમાણુના દ્રવ્યોના એક પિંડ પર્યાય એવું પરિણામનો અકર્તા એવો હું, અનેક પરમાણુ દ્રવ્યોના એક પિંડ પર્યાય રૂપ. કીધું છું ને કે કારણ કે અપુદ્ગલમાં એવો હું, પૂદગળાત્મક શરીર પણ એવું આમાં વિરોધ એમાં અવસ્થિત કે અનેક પરમાણુ દ્રવ્યના એક પિંડ રૂપ પરિણામ શરીરના કરતા પણ હોવામાં સર્વથા વિરોધ છે. અનેક પરમાણુની પર્યાય રૂપ પિંડ રૂપા પર્યાય એનું કરતાપણું, એનું કારણપણું, એનું યોજવાપણું, એનો અનુમોદવાપણું વિરોધ છે મારે. સર્વથા વિરોધ છે. અપુદ્ગલમાં એવું હું, એ પૂદગલાત્મક શરીર પણ હોવામાં, એ પણ હોવામાં વિરોધ છે. એવી રીતે તેના કારણ દ્વારા, કર્તા દ્વારા, પ્રયોજક દ્વારા, અનુભવ દ્વારા હું નથી. તેથી તેના કરતાપણા હોવામાં સર્વથા વિરોધ. કથનચિત વ્યવહારે તો કરતા છે એમ તો કહો, એ તો સર્વથા વિરોધ છે. પરમાણુના એના પરમાણુનું એકરૂપ પરિણામ એના કારણથી, એના કર્તાથી, એના યોજકથી, અનુમોદનથી થાય છે. જેથી તે પૂદગલાત્મકની પર્યાયનું કરતાપણાનો મારામાં સર્વથા વિરોધ છે. પેલું તો હું કે છે એ પકડાવું કઠણ પડે. જાડી બુદ્ધિ વાળાને આ બધો એકલા વેપારમાં ઢૂંચ્યા હોય ને આખો દી એમાં આવું વાત આ હું કે છે.
આ બહારની ક્રિયાકાંડમાં કરતા આપણે ઘૂસી ગયા છે ને. હા હા, ઉપવાસ મેં કર્યા, આહાર મેં છોડ્યો, સંસારો મેં કર્યો, અણસણનો ત્યાગ કર્યો. હા હા, એ બધી પરદ્રવની પર્યાયનો મારામાં ભાવ છે એમ માનીને કરતા પણ કે છે. હા હા, સમજાણું કાંઈ? આહારનું ગ્રહણ ને છોડવું એ મારા સ્વરૂપમાં જ નથી. એને આહારને છોડવો અને ગ્રહવું એ ત્યાંથી તો હું શૂન્ય છું. હા, એટલે કે આહારના ભાવનું આવવું કે આહારના ભાવનું ન આવવું એ ભાવનો મારામાં તો ભાવ છે. એથી મારામાં જેનો અભાવ એનો હું આહાર છોડવાની પર્યાયનો કરતા આહાર ન આવ્યો એ મેં ઘટાડ્યો ને આહાર કર્યો માટે આહાર ન આવ્યો એ તો કરતા થયો. હા હા હા, કામ શરીર અનેક પરમાણુ દ્રવ્યોનો એક પિંડ પર્યાયરૂપ પરિણામ છે. નીચે પ્લસ વગેરે 162 થઈ ન્યાય જેમ કહ્યું છે ને, અશરીરી સહસ્ર ચૈતન પરન તત્વેન મમ દેહત્વ વિરોધા એમ કર્તાવા ન ભવામી તસ્દેશ. કેમ કેમ નિષ્ક્રિય પરમ ચૈતન જ્યોતિ પરિણતત્વેનો રાગની અને શરીરની ક્રિયાનો જેમાં અભાવ એવો જે હું નિષ્ક્રિય ચૈતન, નિષ્ક્રિય પરમ ચૈતન જ્યોતિ, પરમ ચેતન જ્યોતિ પરિણત્વેન મમ. એને મારે કર્તાનો વિરોધ છે એમ કે છે ને. હા હા, બે કર્તૃત્વ વિરોધા. હા હા, આચાર્ય પણ આજ જ પ્રયોગમાં મુખ્ય નથી આપતું ક્રોધન પાપ એમ સાંભળી લીધું એમ નહીં કે છે. હા હા હા, સાંભળતા વખતે તું તારા આત્મા ઉપર જા અને અકર્તા છે એને સિદ્ધ કરે. સમજાણું કાંઈ? અકર્તા જે રીતે છે એ રીતે પરિણમનથી સિદ્ધ કરે. હા હા, બે શ્લોકમાં આવે છે સર્વસંસારની પાછળ બે આજ કર. હા હા હા, સંતોની વાણી પછી કરશું પછી કરશું કરવા લાયક છે એને પછી કરશું વાયદો છો. હા, નહીં આવી વાતો છે. રુચિકર છે, રુચિકરને માટે પછી કરશું એ રુચિકરમાં કેમ આવે? એમ જો તમે રુચિ થઈ અને એ વાત ભાવ ગોઠો, ગોષ્ઠીમાં ન આવતા પછી કરશું ગોષ્ઠી, એ વાતને વિરોધ આવે છે.
ગાથામાં કહ્યું ને પ્રમાણ કરજે તને એ તો દાયમ આપણો જીવન જલ્દી દાયે પ્રમાણ કરે કાળનો વાયદો ન નાખે હા 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 હવે પરમાણુ દ્રવ્યોને પિંડ પર્યાય એવું પણતી કઈ રીતે થાય છે એવા સંદેહ એની જણાઈ આમ કેમ થાય છે બધા ભેગા થયા આંગળા રૂપે થાય ભાષા રૂપે થાય એ પરમાણુ દ્રવ્યોને પિંડ પર્યાય એવું પણતી વ્યવસ્થા કઈ રીતે થાય છે એવા સંદેહને દૂર કરે છે અપદેશો પરમાણુ પદેશ મેતો યસૈમ સદોજો નિધોવા લુખોવા દુપદેશાદી અનુભવતી આપણે આવે છે ને બીજા શ્લોકમાં નથી અનુભવે છે ને અનુભવ પ્રાપ્ત કરે છે પરમાણુ જે અપ્રદેશ તેમ પ્રદેશ માત્ર અશબ્દ છે તે સ્નિગ્ધ વૃક્ષ બની પ્રદેશ દ્વયાદિત્વ અનુભવે ટીકા ખરેખર પરમાણુ દ્વિઆદિ પ્રદેશોના અભાવને લીધે એક પરમાણુમાં બીજા પરમાણુનો પ્રદેશનો અભાવ છે પરમાણુ બે પ્રદેશી નથી ખરેખર પરમાણુ દ્વિઆદિ પ્રદેશોના અભાવ બે પ્રદેશ નથી અપ્રદેશ છે બે ની અપેક્ષા અપ્રદેશ છે બે નથી એક પ્રદેશનો સદભાવ છે પ્રદેશોમાં બે ત્રણના અભાવને લીધે અપ્રદેશ એમ બે ત્રણ ચાર એમ માટે અપ્રદેશ પણ પોતાનો પ્રદેશ નહીં પણ સદભાવ છે એક પ્રદેશ પણ સદભાવ છે હા એક પ્રદેશના હયાતીને લીધે પ્રદેશ માત્ર છે પરમાણુ પ્રદેશ માત્ર અસ્તિત્વ છે અને સ્વયં અનેક પરમાણુ દ્રવ્ય સ્વરૂપ શબ્દ પર્યાયની વ્યક્તિના અસંબંધને લીધે એક પરમાણુ પ્રદેશ માત્ર એ સ્વયં અનેક પરમાણુ દ્રવ્ય સ્વરૂપ જે શબ્દ પર્યાયની વ્યાખ્યા કરી શબ્દ કોને કેવો શબ્દ કે સ્વયં અનેક પરમાણુ દ્રવ્ય સ્વરૂપ શબ્દ પર્યાય એની મેળાએ અનેક પરમાણુથી પરિણિત એવી શબ્દ પર્યાય એની વ્યક્તિનો સમૂહ છે પરમાણુમાં શબ્દની પ્રગટ થવાનો વ્યક્તપણાનો અસંભવ છે શક્તિ છે વ્યક્તિપણ એનો અભાવ છે એક પરમાણુમાં શબ્દની પર્યાય થઈ શકે નહીં આવું સ્વરૂપ એને અજીવ છે એ અહીં જીવનું જ્ઞાન થયું એને અજીવ આ રીતે છે ને એ જ્ઞાન એને હોય સમજાણું કાંઈ જે ચીજ આમાં નથી તો આમાં નથી એવી ચીજ તો છે ને એમાં એને લઈને છે ને કે છે એ એક પરમાણુ શબ્દ થવાની લાયકાત વાળો નથી પ્રગટ શબ્દ થવાની પર્યાય નથી એમાં કેમ કે સ્વયં અનેક પરમાણુ દરેક સ્વરૂપ શબ્દ એવી પર્યાયની પ્રગટતાનો અભાવ છે એક પરમાણુમાં અનેક દરેક પરમાણુ
શબ્દરૂપ પર્યાય પણ પરણમે છે ત્યારેથી પરમાણુના શબ્દની પર્યાયની વ્યક્તતાની લાયકાત આવી છે. એક પરમાણુ પણ શબ્દની પર્યાય પણ અનંત દ્રવ્યાત્મકમાં ન પીણમાં હોય તો અનંત દ્રવ્ય શબ્દ પણ પરમે નહીં. એનામાં એ જાતની લાયકાત અનેક દ્રવ્યની પર્યાય પણ શબ્દ થયો તો એમાં એક પરમાણુમાં પણ એ જાતની લાયકાત ખંડપણાની યુગતાના સંબંધમાં થઈ પણ એ પોતાને કારણે થઈ. પરના સંબંધમાં આવ્યો નહીં. તે પરમાણુ અવિરોધ પૂર્વક ચાર સ્પર્શ વિરોધી ન હોય એમ. રાડો હોય તો ઊનો ન હોય, લુકો હોય તો ચોપડીઓ ન હોય એમ. પરમાણુમાં ચાર સ્પર્શમાંથી વિરોધ રહી. રાડો ને લુખો હોઈ શકે પણ રાડો ને ઊનો ન હોઈ શકે એમ. લુખો ને ઊનો હોઈ શકે, લુખો ને ચીકણો ન હોઈ શકે. સમજાણું? અહીં પર્યાયમાં આ રીતે ચાર સ્પર્શમાં અવિરોધી બે હોય, વિરોધવાળા ન હોય. પાંચ રસમાં વિરોધ વિનમ હોય. એક પરમાણુમાં એક જ રસ હોય, બે ગંધમાં એક જ ગંધ હોય. પાંચ વર્ણના સ્વભાવને લીધે અવિરોધ પૂર્વક પાંચ વર્ણના સ્વભાવને લીધે જયારે હોય ત્યારે એક જ હોય પણ અમથા ફેરફારે પાંચે વર્ણમાં એનો વર્ણ હોઈ શકે. સ્નિગ્ધ અને ચીકણો અને વૃક્ષ લુકો થાય છે એને લઈને ચીકણો ને લુકો થાય છે. જોયું? સ્નિગ્ધ ચીકણો અથવા વૃક્ષ થાય તેથી તેને પિંડ પર્યાયપણે પરિણતિ રૂપ દ્વિપ્રદેશાદીની અનુભૂતિ થાય છે. ચીકણા વખતે રૂખો ન હોય, રૂખા વખતે ચીકણો ન હોય, પણ ચીકણા રૂખા પણ થાય છે. તેથી તેને પિંડ પર્યાયપણે પરિણતિરૂપ દ્વિપ્રદેશાદી અનુભૂતિ એટલે પ્રાપ્ત બે પણાનું પ્રદેશપણાનું પ્રાપ્તિ થાય છે. બે પ્રદેશથી માંડી અનંત પ્રદેશની પ્રાપ્તિ થાય. અનુભૂતિ એટલે પ્રાપ્તિ. એ રીતે અનુભવે છે, એ રીતે થાય છે, એ રીતે પ્રાપ્ત થાય છે. જળમાં અનુભવ એટલે આ એક પ્રકારની પર્યાયની પ્રાપ્તિ થાય છે. અનુભવ અહીં અનુભવ એટલે આત્માનો અનુભવ એ અહીં નથી. આ રીતે સ્નેહ વૃક્ષપણું પિંડપણાનું કારણ છે. ચિકાસ ને લુખાસ એ પિંડપણા ઘણા રજકણોના એકરૂપ ગંધ થવાની પર્યાયને મઠ આ લાયક છે. આત્માની જેવી વાત નથી, પરમાણુની જેવી વાત નથી. ભલે ચિકાસ હોય કે રૂખાશ, પણ ચિકાસ રૂખાશ બંધનનું કારણ છે. અને પરમાણુની પર્યાય થવાનું બંધન કારણ છે. નીચે એક પરમાણુને બીજા એક પરમાણુ સાથે પિંડપણે પરિણતિ તે દ્વિપ્રદેશપણાની અનુભૂતિ છે, દ્વિપ્રદેશપણાની પ્રાપ્તિ છે. એક પરમાણુને બીજા બે પરમાણુ સાથેનો પિંડ રૂપે પરિણતિ તે દ્વિપ્રદેશપણાની પ્રાપ્તિ છે.
આ પ્રમાણે પરમાણુ અન્યપરમાણુ સાથે પિંડપણે પરિણમતા અનેક પ્રદેશી પણ અનુભવે છે. એટલે અનેક પ્રદેશી પણ પ્રાપ્ત થાય છે. વિતરાગના કહેલા તત્વો જીવને પૂજવો એની પર્યાયનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. હવે પરમાણુને તે સ્નિગ્ધત્વ કેવા પ્રકારનું હોય છે? ચિકાશ અને લુકાશપણે અનેક પરમાણુના પિંડપણે થાય, પણ કેવા ચિકાશ લુકાશપણે થાય? શું છે? જળ અજા ગો મહીશ ખીર સંસ્કૃત ટીકામાં છે ને, જળ અજા અજા બકરી, પાણી બકરી, ગો મહીશ ખીર દૂધ. પાણીની ચિકાશ, અજના બકરીના દૂધની ચિકાશ એમ છે ને, અજા શબ્દ છે ને. ગાયના દૂધની અને ભેંસના દૂધ એની ચિકાશમાં ફેર છે. દાખલા પછી યગુતરમ યગાદિ અણુસ નિધતણમ ચ લુખતમ પરિણમન આદો ભણિદમ જાવ અનંત અનુભવતી. એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે, સ્નિગ્ધના ઋષિ પરિણામથી પરમાણુને ભણિદમ ન હોય. દર્શનો કે આવે છે એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે, નિગ્નત્વવાળું ક્ષેત્ર એ પરિણામથી પરમાણુને પાઠમાં છે. પરિણામ આદો ભણિદમ ભગવાન સર્વજ્ઞે કહ્યું છે, પરમેશ્વરે આમ કહ્યું છે. ટીકા એની આ શું કહેવાય છે કે ઘણા રજકણો પિંડપણે થાય છે એનું કારણ શું? આત્મા કારણ નહીં, આત્મા એનો કરતા નહીં. ત્યારે ઘણા રજકણો પિંડપણે આ શરીરપણે વાણીપણે થાય એનું કારણ કોણ? આત્મા તો કરી નાખ્યો, આત્મા કારણ નહીં, આત્મા એનો કરતા નહીં, કારણ કે એમાં એનો ભાવ છે. હવે એનામાં ભાવ જે છે ચિકાશ લુકાશનો, કયા પ્રકારના ચિકાશ લુકાશને લઈને પિંડ રૂપે પર્યાય થાય કંદની એમ કે છે. ચિકાશ લુકાશથી થાય, પણ કયા પ્રકારની ચિકાશ લુકાશથી થાય એ અહીંયા વર્ણવવામાં આવે છે. પ્રથમ તો પરમાણુને પરિણામ હોય છે, પરમાણુને પર્યાય હોય છે, પણ પરિણામ નિત્ય પરિણામ, નિત્ય પરિણામી, નિત્ય પરિણામી કાયમ રહી અને પરિણામ પરમે છે. પરમાણુ જ્ઞાન નથી ને, એ જ્ઞાનનું અહીં કામ છે. એનો સ્વભાવ જ જ્યાં ઉત્પાદ હોય ધ્રુવયુક્ત છે, પરમે છે. જળ જળ ભાવે પરમે છે. હા, પરમાણુને પરિણામ હોય છે. જેમ જીવને શુભ શુભ ને શુદ્ધ પરિણામ હોય છે, એમ પરમાણુને પરિણામ હોય છે, પર્યાય હોય છે. કારણ કે તે પરિણામ વસ્તુનો સ્વભાવ હોવાથી, જોયું, એ તો વસ્તુનો સ્વભાવ છે. પરિણામ થવું, પર્યાય થવી એ તો વસ્તુનો સ્વભાવ છે. હા હા,
પર્યાય થાય પરણમે નિત્ય વસ્તુ વળી પરણમે તો નિત્ય રહેતી નથી નહીં. નિત્ય નિત્યપણે રહીને પર્યાયપણે પરણમે છે. આ લોકો નીચે બાવાને છે હે આત્મા પરણમે બે હજાર સામે રાત બાવો એક જાતની સાસુ છે જાતને આત્માની વાત હાલો ભાઈ ત્યાં આવ્યા છે કોઈ આત્માને પરિણમન છે રાજદ્વેષ પરિણમે છે. જેની એવી છાપડી ગઈ નહીં તો ક્રિયા કાનૂન બતાવે એ જઈને અધ્યાત્મ ને આત્મા આત્માની વાત સાંભળે તો પરિણામ અનિત છે. આત્મા પર્યાય અનિત છે, ધ્રુવે નિત છે એ નહીં. બે થઈને એક છે. નિત છે એને કઈ પર્યાયે નિર્ણય કર્યો જ્ઞાને મળે પણ એ નિતના નિત્યથી આ પરિણામ એમ નક્કી કર્યું. એનું પરિણમન છે એનાથી આ પરિણમન દ્રવ્યનું છે એનાથી નક્કી કર્યું. આ પરિણમન જો અવસ્થા છે એ પરિણમન કોનું છે? આ અવસ્થા ખરેખર નિતની છે એમ જ્ઞાને જાણ્યું. જ્ઞાન નિત્યને સીધું જાણે છે એવો સ્વભાવ છે એનો. પણ આ પર્યાય જે છે ત્યાં નિતની છે. આ પર્યાય નિતની છે. આ પરિણામ નિતનું છે. આ પરિણામ ઉત્પાદ વહી ધ્રુવનું છે. જગતની જાણવા માટે મહેનત શું કરે એ ખૂબ જ્ઞાન ભણવા વકીલાતનું ડાક્ટરનું લોઢાનું કાપડનું આ વસ્તુ ભગવાને કહી એના જ્ઞાન કરવા જાય તો એને શાંતિ થાય. જગતની જડની પર્યાય એને કારણે પરણવાનો સ્વભાવ છે થાય એમાં. પરમાણુને પરિણામ હોય છે લે આત્માને પણ પરિણામ હોય છે. આત્મા પર્યાર્થિક નહીં પર્યાય છે. દ્રવ્યાર્થિક નહીં નિત્ય છે. શાસ્ત્ર વિના જ્ઞાન થાય છે. જ્ઞાનમાંથી જ્ઞાન થાય છે. એમ કે આવું સ્પષ્ટ શાસ્ત્ર વિના ક્યાંથી જણાય? પણ જાણનારો જાણે છે કે નથી પોતાના જ્ઞાનથી છે ને. કેમ કે પરિણામ વસ્તુનો સ્વભાવ હોવાથી ઓળંગી શકાતો નથી. પરમાણુ પરિણામ રૂપે એ તો એનો સ્વભાવ છે. કેવા પરિણામ રૂપે થાય એની વાત કરશે. પિંડ રૂપે પરિણામ થાય ત્યારે કેવા પરિણામ હોય ચિકાશ નુકાશના જેટલી પિંડ રૂપે થાય એટલી વાત કરવા માટે પરિણામ સિદ્ધ કર્યું. પરિણામ વસ્તુનો સ્વભાવ હોવાથી ઓળંગી શકાતો નથી અને તે પરિણામને લીધે જે કદાચિત વિચિત્રતા ધારણ કરે છે. કોઈ વાર હોય ક્ષણિક ને અનેક પ્રકારના વિવિધતા અનેક રૂપતા ચીકણાપણું દુખાપણું પરિણામને લીધે ક્ષણિક અનેક રૂપતા તરતમતા ધારણ કરે. પરિણામ હોવા છતાં કોઈ વખતે ચિકાશની અનંત ગુણી ચિકાશ થાય, લુખરાશની અનંત ગુણી લુખરાશ થાય, ચિકાશની એક ગુણી થાય. એવી વિચિત્રતા પણ પરિણામનું પણ સ્વરૂપ એવું છે.
હા હા હા. વર્ણમે છે છતાં તે એક રૂપે નહીં અનેક રૂપે એક ગુણ લુખો, બે ગુણ લુખો, અનંત લુખો. વિચિત્રતા કીધી ને જોઈ, વિચિત્ર શૈક્ષણિક પર્યાય, પણ એ પર્યાયમાં પણ વિચિત્રતા. હા હા. એક સમયમાં ચીખો એક ગુણ હોય, બીજે સમય અનુગુણો ચીકણો થઈ જાય. હા હા. એ પરિણામ હોવા છતાં પરિણામમાં પણ આવી વિચિત્રતાની સ્થિતિ પરમાણુમાં હોય છે. विशेष यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।